જિગ્નેશ મેવાણીએ કુબેરનગર ખાતે કર્યું મતદાન, લોકોને પરિવર્તન માટે અપીલ કરી. અમદાવાદ. આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને અગ્રણી નેતા જિગ્નેશ મેવાણીએ અમદાવાદના કુબેરનગર વોર્ડમાં આવેલી ભગવતી સ્કૂલ ખાતે પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મેવાણીએ પોતાની આંગળી પર લાગેલી સ્યાહી બતાવી હતી અને તમામ ગુજરાતીઓને અને સર્વ સમાજના લોકોને બહાર નીકળીને વધુમાં વધુ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી હતી. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સાધ્યું નિશાન. જિગ્નેશ મેવાણીએ મતદાન બાદ રાજ્ય અને દેશની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બેરોજગારી. દેશમાં બેરોજગારીનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. મોંઘવારી. સામાન્ય જનતા માટે મોંઘવારી અસહ્ય બની રહી છે. સત્તાનું દમન. તેમણે આરોપ લગાવ્યો કે હાલમાં સત્તાનું દમન જોવા મળી રહ્યું છે. પરિવર્તન માટે મતદાન કરવા આહ્વાન. મેવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા અને દેશમાં પરિવર્તન લાવવા માટે જનતાએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો આ વખતે સત્તાના દમન સામે પોતાનો અવાજ ઉઠાવશે. મતદાન મથક પર તેમની સાથે તેમના સમર્થકો અને નમસ્તે મિત્રો, મેં પણ અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડમાં જ્યાં મારું ઘર છે ત્યાંના ભગવતી સ્કૂલમાં મારું મતદાન કર્યું છે અને આ તમામ ગુજરાતીઓને સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે મતદાન ચોક્કસ કરજો. અને ગુજરાતમાં અને દેશમાં જે પ્રમાણેની પ્રચંડ બેરોજગારી છે, મહાભયંકર મોંઘવારી છે, જે પ્રમાણેનું સત્તાનું દમન છે, આ દમનને ઉખાડી ફેંકવા અને પરિવર્તન લાવવા માટે તમે મતદાન કરજો એવી એ વિડીયોના